આ ઓપરેશન કયા હોસ્પિટલમાં થયું, કયા ડોક્ટરે કર્યું અને સૌથી મહત્વનું, શું નંદિનીની સહમતિ વાસ્તવમાં સ્વતંત્ર હતી કે તેના કોઈ દબાણ, કોઈ ડરના પડછાયા હેઠળ લેવાયેલી એક મજબૂરી હતી? સાંજ પડતા પડતા એ વોટ્સઅપ સ્ટેટસ સામે આવે છે, પપ્પા મેં જિંદગીની લડાઈ હારી દીધી છે. જો દરવાજો અંદરથી બંધ હતો તો કેવી રીતે ખુલ્લો મળ્યો? અને જો કોઈ બહારથી આવીને ગયું તો એ કોણ હતું? મિત્રો, રાત્રે 8:30 વાગ્યા છે. રાજકોટનો એક રેસિડેન્શિયલ વિસ્તાર, ગોંડલ ચોકડી પાસે એક 5 માળની ઇમારત અને રસ્તા પર રોજની જેમ થોડીક ભીડ છે. કોઈ શાકવાળા સાથે રકઝક કરી રહ્યું છે, કોઈ બાઇક સ્ટાર્ટ કરી રહ્યું છે અને જિંદગી પોતાની ગતિએ ચાલી રહી છે. પણ મિત્રો, 5મા માળે એક ફ્લેટની અંદર થોડી વાર પહેલા એક ગતિ થંભી ગઈ. રવિ જોશી દાદર ચડી રહ્યા છે અને તેમના મોબાઈલમાં વારંવાર વાઇબ્રેશન થઈ રહ્યું છે. કોઈ જવાબ આવ્યો નથી એટલે તેઓ ખુદ અહીં આવ્યા છે. દરવાજા પાસે પહોંચે છે અંતે અને હળવો ધક્કો મારે છે. દરવાજો ખુલી જાય છે. અંદર પ્રકાશ ઓછો છે, પંખા બંધ છે અને થોડો હલી રહ્યો છે પંખો. જાણે થોડી વાર પહેલા કોઈ હલચલ હતી આ રૂમમાં. અને ત્યાં જ એ જ છતના પંખા પરથી 23 વર્ષની નંદિની બોસમિયા લટકતી મળે છે. થોડા જ કલાક પહેલા તેની બહેન રૂપલના મોબાઈલ પર એક વોટ્સઅપ સ્ટેટસ આવ્યું. માત્ર 6 શબ્દોનું સ્ટેટસ હતું. પપ્પા, મેં જિંદગીની લડાઈ હારી ચૂકી છું. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, ડોક્ટરો પહોંચે છે, પણ જ્યાં સુધી મદદ પહોંચે છે ત્યાં સુધીમાં બધું જ પૂરું થઈ ગયું હોય છે. ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે અને આ ખબર પછીના થોડા કલાકોમાં માત્ર એક પરિવારનો શોક નથી રહેતી, પણ આ ગુજરાતની સૌથી ચર્ચાએ અને સૌથી વધુ સ્તરો ધરાવતી ક્રાઇમ સ્ટોરી બની જાય છે. કારણ કે જે રૂમમાં નંદિની મળી એ રૂમનો દરવાજો કેવો હતો? આ સવાલ આજે આ ઘટનાના ઘણા દિવસો પછી પણ ઉકેલાયેલો નથી. નંદિનીની વાર્તા શરૂ થાય છે મિત્રો જેતપુરથી, એક એવું શહેર જ્યાં મોટા સપના જોનારી છોકરીઓ માટે રસ્તા બહુ સરળ નથી હોતા. પિતા આનંદભાઈ બોસમિયા એક રાજકીય કાર્યકર છે. ઘરનું વાતાવરણ એવું જ્યાં રાજકારણ રોજિંદી વાતચીતનો એક ભાગ છે. નંદિનીનું ભણતર પૂરું થયું અને પછી તેને એ જ કર્યું જે બહુ ઓછી છોકરીઓ એ ઉંમરે કરે છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની નોકરી પકડી પોતાના પગ પર ઊભી થઈ અને પછી જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર બનીને મેદાનમાં ઉતરે છે. જે લોકો નંદિનીને નજીકથી ઓળખતા હતા તેમના કહેવા મુજબ તે એક આત્મવિશ્વાસુ, મુખર અને મહત્વાકાંક્ષી છોકરી હતી. એવી છોકરી જે પોતાના નિર્ણયો ખુદ લેતી હતી અને એ નિર્ણયોની જવાબદારી પણ ખુદ ઉપાડતી હતી. અને મિત્રો, એ જ કારણ હતું કે જ્યારે કામના સિલસિલામાં તે જુનાગઢ શિફ્ટ થઈ અને એક ભાડાના મકાનમાં રહેવા લાગી. પરંતુ મિત્રો, ત્યારે નહોતું લાગતું કે આ એનો સામાન્ય લાગતો નિર્ણય જિંદગીની આખી દિશા બદલી નાખશે. એક મકાન અસલમ હુસેન સામાનું હતું. અસલમ જુનાગઢનો એક સ્થાનિક નિવાસી અને મકાન માલિક. પહેલેથી જ પરણેલો હતો, પત્ની અને એક નાનું બાળક હતું અને જુનાગઢમાં જ રહેતો હતો. શરૂઆતમાં મિત્રો વાત માત્ર ભાડાના રસીદ અને મકાનની મરામત સુધી સીમિત હતી, પણ ધીમે ધીમે મકાન માલિક અને ભાડુઆત વચ્ચેનું એ ઔપચારિક અંતર ઘટવા લાગ્યું. આ એ બિંદુ છે જ્યાંથી વાર્તા પોતાનું પહેલું પડ ખોલે છે. એક તરફ એક છોકરી જે રાજકારણમાં નામ બનાવી રહી હતી, સમાજમાં પોતાની ઓળખ ઊભી કરી રહી હતી, અને બીજી તરફ એ પરણેલો પુરુષ અને એક અલગ જ જિંદગી હતી. બંને વચ્ચે સંબંધ બંધાયો અને એ માત્ર પ્રેમ નહોતો, એ સંપૂર્ણપણે અલગ દુનિયાનો ટકરાવ હતો. મિત્રો, જાણકારોના કહેવા મુજબ બંને પરિવારોને આ સંબંધની ગંધ આવી ગઈ અને બંને પરિવાર અંતે આની સખત વિરુદ્ધ હતા. પરંતુ મિત્રો, નંદિની અને અસલમે તેમ છતાં સાથે રહેવાનો નિર્ણય લીધો, એક લિવ ઇન રિલેશનશિપમાં. અને જુનાગઢમાં સમાજ અને પરિવારની મરજીની સંપૂર્ણપણે વિરુદ્ધ. એક એવો નિર્ણય જેની કિંમત આગળ જતા ઘણી ભારે સાબિત થવાની હતી. અને એની કિંમત ચૂકવવાનું શરૂ થયું જાન્યુઆરી 2026ની આસપાસ. પોલીસને આપવામાં આવેલી માહિતી મુજબ અસલમની પત્ની અને તેની માતા નંદિની પાસે પહોંચે છે અને છરીથી હુમલો કરે છે. જરા વિચારો મિત્રો, એક ક્ષણ વિશે. એક સ્ત્રી જે પોતાના પતિને બચાવવા માટે નહીં પણ પોતાનું ઘર બચાવવા માટે હુમલો કરે છે. અને બીજી તરફ એક છોકરી જેને કદાચ વિચાર્યું પણ નહીં હોય કે પ્રેમની કિંમત આટલી હિંસક હોઈ શકે છે. હુમલા પછી મિત્રો, નંદિની અને અસલમ જુનાગઢ છોડી દે છે અને રાજકોટ આવી જાય છે. એક નવું શહેર, એક નવી શરૂઆત, એવું કદાચ બંનેએ વિચાર્યું હશે. પણ જે ઘા જુનાગઢમાં લાગ્યો હતો એ રાજકોટ આવીને રૂજાયો નહીં. એ માત્ર નજરોથી છુપાઈ ગયો. અને અહીંથી વાર્તા એક એવા વળાંક પર પહોંચે છે કે આ કેસને માત્ર એક રિલેશનશિપ ડ્રામાથી ઘણો આગળ લઈ જાય છે. નંદિનીની બહેન રૂપલનો આરોપ છે કે રાજકોટ આવ્યા પછી પરિસ્થિતિ સારી નહોતી, બલકે વધુ ખરાબ થઈ બંને વચ્ચે. તેના કહેવા મુજબ અસલમે નંદિની પર માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. અને પછી સામે આવે છે એવો દાવો કે જેને આ સમગ્ર મામલાને રાષ્ટ્રીય સ્તરે હચમચાવી નાખ્યો. મિત્રો, પરિવારનો આરોપ છે કે અસલમને બાળકો જોઈતા નહોતા. મિત્રો, એવી જીદને કારણે
નંદિનીનું ઓપરેશન કરાવી દીધું, એટલે કે તેનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું. એક સ્ત્રીની માતા બનવાની ક્ષમતા કથિત રીતે તેને સંપૂર્ણ મરજી વગર કાયમ રીતે છીનવી લેવામાં આવ્યું. આ વાત મિત્રો હાલ માત્ર એક આરોપ છે, સત્ય નથી, પણ રાષ્ટ્રીય મહિલા આયોગે આને એટલી ગંભીરતાથી લીધી છે કે તેને સંબંધિત હોસ્પિટલ અને તેની સાથે જોડાયેલા ડોક્ટરોની ભૂમિકાની અલગથી તપાસનો આદેશ આપી દીધો છે. અને અહીંથી 3 સવાલો ઊભા થાય છે મિત્રો, જે આજે પણ અનુત્તરિત છે. આ ઓપરેશન કયા હોસ્પિટલમાં થયું, કયા ડોક્ટરે કર્યું, અને સૌથી મહત્વનું, શું નંદિનીની સહમતિ વાસ્તવમાં સ્વતંત્ર હતી કે તેના કોઈ દબાણ, કોઈ ડરના પડછાયા હેઠળ લેવાયેલી એક મજબૂરી હતી? મિત્રો, જેમ આ આઘાત પૂરતો નહોતો, પરિવારનું એવું પણ કહેવું છે કે અસલમે ધીમે ધીમે નંદિનીના બધા જ સોના ચાંદીના દાગીના ગીરવે મૂકી દીધા. એક સ્ત્રી જે પોતાની નોકરીથી, પોતાની મહેનતથી આર્થિક રીતે આત્મનિર્ભર હતી, હવે કથિત રીતે પોતાની જ બચતમાંથી હાથ ધોઈ બેઠી હતી. મિત્રો, શરીર પર નિયંત્રણ અને હવે હાથની બચત પર પણ નિયંત્રણ બંને પરિવારના કહેવા મુજબ ધીમે ધીમે તેની પાસેથી છીનવાતા ગયા. છેલ્લા 3 મહિનામાં પરિવારના કહેવા મુજબ અસલમનું જૂનાગઢમાં પોતાની પત્ની પાસે આવવા જવાનું શરૂ થયું. અને દર વખતે જ્યારે તે પાછો આવતો, ઘરમાં ઝઘડો થતો. એક સંબંધ જે શરૂઆતમાં સમાનતા અને જોડાણ પર ટકેલો હતો, હવે દર અઠવાડિયે એક નવી તિરાડમાં ફેરવાઈ રહ્યો છે. પડોશીઓના કહેવા મુજબ ફ્લેટમાંથી વારંવાર ઊંચા અવાજો સંભળાતા હતા, પણ કોઈએ આને ક્યારેય એટલી ગંભીરતાથી લીધું જ નહીં કે આ વાત પોલીસ સુધી પહોંચે. અને પછી આવે છે એ તારીખ, આ વાર્તાનું સૌથી કાળું અને નિર્ણાયક અધ્યાય બની જાય છે. 22 જૂન, પરિવારના કહેવા મુજબ નંદિની એ દિવસે અસલમની માસીના ઘરે ગઈ હતી. જે ઘર મિત્રો જંગલેશ્વર વિસ્તારમાં છે. ત્યાં પરિવારના દાવા મુજબ તેને બહુ ખરાબ રીતે મારવામાં આવી, એટલી ખરાબ રીતે કે તેના શરીર ઉપર સ્પષ્ટ નિશાન પડી ગયા હતા. અને એ રાત્રે દર્દ અને ડર વચ્ચે નંદિનીએ પોતાની બહેન રૂપલને એક મેસેજ કર્યો. મેસેજ એવો હતો કે ફરી મારવામાં આવી અને હવે તે અલગ રહેવા માંગે છે. એક રાત પહેલાનો માર અને બહેનને મોકલાયેલો એક મેસેજ, અને જે મદદની પહેલી પોકાર હતી, અને પછી બીજો દિવસ જે છેલ્લો દિવસ સાબિત થયો. 23 જૂન બપોરનો સમય, અને પરિવારના કહેવા મુજબ અસલમે નંદિનીને ફોન કર્યો. અને આ કોલ સેના વિશે હતો? એમાં કોઈ ધમકી હતી, કોઈ સમાધાનનો પ્રયાસ હતો કે કંઈક બીજું? આનો કોઈ જવાબ હજુ સુધી સામે આવ્યો નથી. મિત્રો, અસલમ ખુદ ઘટના પછીથી પોતાના એક સંબંધી સાથે ફરાર છે. તેનો મોબાઈલ બંધ છે અને પોલીસ તેની શોધ કરી રહી છે. એટલે કે આ સવાલ હજુ પણ હવામાં લટકેલો છે. અને બપોરે ફોન પર છેવટે શું કહેવામાં આવ્યું, અને એના કલાક પછી નંદિનીએ એક છેલ્લું સ્ટેટસ મૂક્યું. સાંજ પડતા પડતા એ વોટ્સઅપ સ્ટેટસ સામે આવે છે: પપ્પા, મેં જિંદગીની લડાઈ હારી દીધી છે. અને સાથે જ પરિવારના કહેવા મુજબ એ માહિતી પણ હતી કે તેના બધા ઘરેણા ગીરવે મુકાયેલા છે. રૂપલ ફોન કરે છે, કોઈ જવાબ આવતો નથી, અને રવિ જોશીને ફ્લેટ પર મોકલવામાં આવે છે. અને પછી એ જ દ્રશ્ય જેનાથી આ વાર્તા શરૂ થઈ હતી. એક ખુલ્લો દરવાજો, એક હલતો પંખો અને એક ખામોશી જે હંમેશ માટે ઘણું બધું પોતાનામાં સમાવી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. શરૂઆતમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કરવામાં આવે છે, પણ જેમ જેમ પરિવાર નિવેદન આપવાનું શરૂ કરે છે, આ મામલો એક સામાન્ય આત્મહત્યા કરતાં ઘણો વધુ ગૂંચવાયેલો દેખાવા લાગે છે. અહીંથી વાર્તા મિત્રો પોતાના સૌથી મોટા વિરોધાભાસ પર પહોંચે છે. અને કદાચ આ સમગ્ર કેસનો સૌથી મહત્વનો સવાલ આ જ છે કે એમ્બ્યુલન્સ ટીમના કહેવા મુજબ જ્યારે તેઓ ફ્લેટ પર પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, પણ પરિવારનો દાવો આનાથી સંપૂર્ણપણે અલગ છે. તેના કહેવા મુજબ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો અને બાલ્કનીનો દરવાજો બંને ખુલ્લા હતા. અને એ જ ઘટના, એ જ સાંજ, અને બે સંપૂર્ણપણે અલગ સચ્ચાઈઓ. જો દરવાજો અંદરથી બંધ હતો તો કેવી રીતે ખુલ્લો મળ્યો? અને જો કોઈ બહારથી આવીને ગયું તો એ કોણ હતું? આ વિરોધાભાસ આજે પણ તપાસનું કેન્દ્ર બનેલો છે. અને આ કદાચ આજ એક સવાલના જવાબમાં સમગ્ર કેસની દિશા નક્કી થશે. પિતા આનંદભાઈ બોસમિયાનું કહેવું છે કે જ્યારે તેમને પોતાની દીકરીનું શરીર જોયું ત્યારે ગળા, હાથ અને ચહેરા પર એવા નિશાન હતા જે માત્ર દુપટ્ટાથી ફાંસી આપવાથી ન બની શકે. તેમના પોતાના શબ્દોમાં, મારી દીકરી છેલ્લા 1 વર્ષથી અસલમ અને તેમના પરિવારના કારણે માનસિક ત્રાસ અને માનસિક દબાણમાં હતી. અમે સખત તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. અને મિત્રો, એની બહેન રૂપલનું માનવું છે કે તેની બહેનની હત્યા કરવામાં આવી છે અને પછી શરીરને એવી રીતે લટકાવી દેવામાં આવ્યું કે તે આત્મહત્યા જેવું દેખાયું. આ માત્ર એક આરોપ છે, હજુ સુધી સાબિત થયો નથી, પણ મિત્રો આ જ આરોપ હવે આ કેસની દિશા બદલી રહ્યો છે. આ માત્ર એક પરિવારનું દર્દ રહ્યું નથી, આ એક કેસ બહુ ઝડપથી રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. મિત્રો, રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક GS મલિકને પત્ર લખ્યો છે અને 7 દિવસોની અંદર એક્શન ટેકન રિપોર્ટ માંગીએ છે. આયોગે સ્પષ્ટ સૂચના આપી છે કે સાચી કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવે, બધા સંભવિત આરોપીઓની ઝડપથી ધરપકડ કરવામાં આવે, અને મિત્રો બળજબરીપૂર્વકના એ ગર્ભાશયના ઓપરેશનની આરોપની અલગથી તપાસ કરવામાં આવે, અને એક ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની સમીક્ષા કરે.
સાથે જ આયોગે એક બીજી ખૂબ મહત્વની વાત તરફ ઇશારો કર્યો છે, જે કદાચ આ કેસની સૌથી મોટી સંસ્થાકીય ચૂક હોઈ શકે. જૂનાગઢમાં પહેલેથી દાખલ થયેલી એ ફરિયાદ, જે છરી હુમલા વચ્ચે દાખલ થઈ હતી, સવાલ એ છે કે જ્યારે અસલમની પત્ની અને માતાએ નંદિની પર હુમલો કર્યો ત્યારે પોલીસે છેવટે શું કાર્યવાહી કરી હતી? શું એ ફરિયાદ ઠંડાવસ્થામાં ચાલી ગઈ? શું ત્યાં જ કોઈ ચૂક થઈ જેને આગળ જતા આ ત્રાસદીનો રસ્તો ખોલી દીધો? જો એ સમયે સખ્તાઈથી કાર્યવાહી થઈ હોત તો શું આજની આ વાર્તા કંઈક અલગ હોત? આ દરમિયાન પણ મિત્રો આ વાર્તાને લઈને સોશિયલ મીડિયા પર એક રાજકીય રંગ મળી રહ્યો છે. મિત્રો, આ રાજકારણ પછી આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નહીં, પણ એક રાજકીય ચર્ચાનો ભાગ પણ બની ગયો છે. આ પાસું વાર્તાની મૂળ ત્રાસદીથી સંપૂર્ણપણે અલગ છે અને તેને એ જ રીતે જોવું જોઈએ. હાલમાં રાજકોટ તાલુકા પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કરી ચૂકી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે દરેક સંભવિત એંગલ, જેમાં ગરબડનો આરોપ પણ સામેલ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અને એ જ રિપોર્ટના આધારે નક્કી થશે કે એફઆઈઆરમાં છેવટે કઈ કલમો લાગશે. અસલમ હુસેન શામા અને તેનો એક સંબંધી ઘટના પછીથી ફરાર છે. તેમના તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન, કોઈ સ્પષ્ટતા મીડિયા સામે રજૂ કરવામાં આવી નથી. સત્ય શું છે એ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એક તરફ એક પરિવાર છે જે પોતાની દીકરી માટે ઇન્સાફ માંગી રહ્યો છે, બીજી તરફ એક તપાસ છે જે હજુ પોતાના શરૂઆતના તબક્કામાં છે, અને વચ્ચે એક છોકરી જેનો છેલ્લો સંભળાયેલો અવાજ એક મેસેજ હતો અને એક સ્ટેટસ હતું. નંદિનીએ પોતાની જિંદગીમાં જે મેળવ્યું એ સહેલું નહોતું. તેને ભણતર કર્યું, નોકરી કરી, ચૂંટણી લડી અને પોતાનું નામ બનાવ્યું, પોતાની ઓળખ ઊભી કરી, અને પછી એક સંબંધમાં ધીમે ધીમે એ બધું ગુમાવતી ગઈ. કથિત રીતે પોતાના ઘરેણાં, પોતાનું સ્વાસ્થ્ય અને પોતાની આઝાદી, અને છેવટે પોતાનો જીવ. ફોરેન્સિક રિપોર્ટ આપશે, કદાચ કેટલાક સવાલોના જવાબ મળે, દરવાજાનું રહસ્ય ઉકેલાય અને ગળાના નિશાનોનું કારણ સ્પષ્ટ થાય, અને એ નક્કી થાય કે આ હત્યા હતી કે આત્મહત્યા. પણ કેટલાક સવાલો એવા રહેશે જેનો કોઈ જવાબ ક્યારેય સંપૂર્ણપણે સંતોષજનક નહીં લાગે. કારણ કે મિત્રો, આ છોકરીએ જે સવાલો છોડ્યા એ હવે તેને ખુદ ઉકેલી શકતી નથી. અને કદાચ આ જ વાર્તાનો સૌથી ભારે ભાગ છે. એક તપાસ પૂરી પણ થઈ જાય તો પણ જે ગુમાવાયું એ ક્યારેય પાછું નહીં આવું. જો તમારી આસપાસ કોઈ એવો અવાજ હોય તો તેને સાંભળવો એ જ સાચો સમય છે. આ વાર્તા ઘરેલું હિંસા અને આત્મહત્યા જેવા સંવેદનશીલ વિષયોને સ્પર્શે છે. જો તમે અથવા તમારી આસપાસ કોઈ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય તો યોગ્ય મદદ અને સહારો શોધવો મહત્વનું છે. જરૂર પડે તો મિત્રો, હું એના માટેના સંસાધનો શોધવામાં મદદ કરી શકું છું. મિત્રો, આ એપિસોડ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હા, જો ચેનલ પર તમે આજે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવજો. મળીએ નવા એપિસોડમાં, નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.